હેલો ગાઈસ, તો આજે આપણે નીકળી ગયા છીએ ફટાફટ શોપ પર જવા માટે. આજે આપણે બ્લોગનો ડે 2 છે અને નીકળી જઈએ ફટાફટ શોપ પર જવા માટે, કારણ કે આજે બહુ લેટ થઈ ગયું હતું. 11 વાગી ગયા હતા મિત્રો શોપ પર જવા માટે. અને આજે શોપ પણ આપણે જ ઓપન કરવાની પહોંચી ગયા છીએ શોપ પર. શોપ ઓપન કરતાની સાથે તે કસ્ટમર આવવા માંડ્યા અને કસ્ટમરને વસ્તુ બતાવ્યા બાદ થોડીક વારમાં જોયું તો મિત્રો વરસાદ આવવા માંડ્યો છે. આપણા વડવાની અંદર તો બહુ વરસાદ પડ્યો. તમારી ત્યાં પણ વરસાદ પડ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. વરસાદ રહી ગયા પછી થોડીક વાર રહીને હું ને મારો મિત્ર નીકળી ગયા પાર્સલ દેવા માટે, અને પાર્સલ લઈને આવી ગયા છીએ ફરી પાછા શોપ પર. નાનું મોટું કામ બતાવીને મિત્રો થઈ ગયો શોપ ક્લોઝિંગ ટાઈમ, અને વધાવીને નીકળી ગયા આપણે મિત્રો ઘરે જવા માટે. થોડીક વારમાં મિત્રનો કોલ આવી ગયો કે આજે બહાર જમવા જવાનું છે. ઉતાવળમાં ફોન લઈ જવાનું ભૂલી ગયો, ફરી પાછો આવી ગયો ફોન લેવાને. નીકળી ગયા આપણે ઘરે જવા માટે, અને ઘરે જઈને ફ્રેશ થઈને જવાનું હતું જમવા. આ સર્કલ પણ બહુ ફેમસ છે ભાવનગરની અંદર. કઈ જગ્યાએ આવેલું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જમવા માટે પહોંચી ગયા લિટલ સ્પાઈસી ની અંદર, અને હું ને મારો મિત્ર લઈને બેઠી ગયા મેનુ. અને મેનુ ની અંદર ઘણું બધું જોયા બાદ અમે ઓર્ડર કરી દીધું. ત્યારબાદ ધ્યાન ગયું સામેની સ્ક્રીન ઉપર અને ચાલતું હતું ભાઈ તારક મહેતા. આપણે તો ગુજરાતી ભાઈ એની વગર તો જમવાનું હજમ જ ન થાય. જમીને નીકળી ગયા ઘરે જવા માટે, અને જોયું રસ્તામાં તો ભાઈ નવી ટાંકી તો કમ્પ્લીટ થઈ ગઈ હતી, જૂની ટાંકીનું કામ ચાલુ હતું. તો હવે પહોંચી જશું ફટાફટ ઘરે. અને જો આવા નવા બ્લોગ તમને જોવાની મજા આવે તો આપણા પેજને ફોલો કરો અને રીલ્સ તમારા મિત્રોને શેર કરી દો મિત્રો.